જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં તોડકાંડને લઈ એએસઆઈ દીપક જાનીની અટકાયત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। એટીએસે એએસઆઈ દીપક જાનીની પૂછપરછ માટે અટકાયત કરી છે। તોડકાંડને લઈ એટીએસે દીપક જાનીની પૂછપરછ શરૂ કરી છે। સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ ગોહિલ, એએસઆઈ દીપક જાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મહારાષ્ટ્રના વેપારીનું એકાઉન્ટ ફ્રીઝ બાબતે તોડ કર્યાના આરોપ લાગ્યા છે। એટીએસની ટીમને તપાસ સોંપાઈ છે। એસીબી પણ તપાસમાં જોડાશે। તો ફ્રીઝ કરેલા એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે તોડ કર્યા હોવાની ચર્ચા હતી, આરોપો લાગ્યા છે। ત્યારે એટીએસે એએસઆઈ દીપક જાનીની પૂછપરછ માટે અટકાયત કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તોડકાંડને લઈ એટીએસે દીપક જાનીની પૂછપરછ હાથ ધરી છે। સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ ગોહિલ, એએસઆઈ દીપક જાની સામે ફરિયાદો દાખલ થઈ છે। મહારાષ્ટ્રના વેપારીનું એકાઉન્ટ અનફ્રીઝ કરવાને લઈ અને તોડ કર્યાના આરોપ લાગ્યા।